રાજ્યભરમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે। રાજ્યમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફથી મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે। ત્યારે નલિયા 10 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર છે, ત્યારે અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 10.8, ડીસામાં 12.8 અને વલ્લભ વિદ્યાનગરમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે વડોદરામાં 13.4, સુરતમાં 20.8 અને ભુજમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલામાં 13.5 અને અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 15.6 અને દ્વારકામાં 17.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વાત ઓખાની કરીએ તો 19.5 ડિગ્રી તાપમાન ઓખાનું નોંધાયું છે। ત્યારે પોરબંદરમાં 13.4 અને વેરાવળમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 14.5 અને સુરેન્દ્રનગરમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઠંડીમાં જે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, ત્યારે મહુવામાં 15.9 ડિગ્રી અને કેશોદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। આયુષી, ઠંડીમાં હાલ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। છેલ્લા ઘણા દિવસોથી જે ઠંડી પડી રહી હતી, હવે એમાં પણ ઘટાડો છે, તો હાલ શું પરિસ્થિતિ અમદાવાદની ઠંડીને લઈને? બિલકુલ ઝંખના જે રીતે હાલ જે પવનોની દિશા છે અને જે આખી સ્થિતિ છે તે હાલ વિપરીત જોવા મળી રહી છે, કારણ કે ઠંડીમાં આંશિક રાહત મળી રહી છે। જે રીતે હાલ પવનો છે કે જે ઉત્તર પૂર્વથી પૂર્વના ફૂંકાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં જે ઠંડીમાંથી રાહત છે લોકોને મળી છે અને લોકો હાલ પાર્કની અંદર આવીને એક્સરસાઇઝ કરતા પણ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે લોકો અહીંયા યોગ કરી રહ્યા છે, એક્સરસાઇઝ કરી રહ્યા છે, સાથે જ જે મોર્નિંગ વોકર્સ છે તેની પણ સંખ્યા જ્યારે આ ઠંડીની ઋતુ હોય છે ત્યારે વધુ જોવા મળતી હોય છે। અમદાવાદમાં જે તાપમાનનો પારો હતો કે 11 થી 12 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો હતો, તે અત્યારે હાલ 15 ડિગ્રી સુધી પહોંચ્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક હવે ઠંડી થોડી ઘણી ઓછી થઈ છે અને તેનાથી જ લોકો છે કે જે આ પ્રકારે જે એક્સરસાઇઝ છે, મોર્નિંગ વોક છે તે કરી રહ્યા છે। એટલે કે આજે અત્યારે હાલ આખી પરિસ્થિતિ છે। આવનારા દિવસો હજુ પણ તાપમાન છે 2 થી 3 દિવસ સુધી ઉંચકાયેલું રહેશે અને ત્યારબાદ ફરી એક વખત ઠંડીનો ચમકારો છે તે જોવા મળશે, કારણ કે અત્યારની હાલની જે પવનોની દિશા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે સર્જાયું છે અને આ બંનેના કારણે હાલ રાજ્યની અંદર જે ઠંડીમાંથી 2 દિવસ માટે આંશિક રાહત મળશે અને ત્યારબાદ ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે। સમગ્ર માહિતી તો પોરબંદરમાં 13.4 અને વેરાવળમાં પણ ઠંડીનું તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। પવનોની દિશા બદલાઈ છે અને 3 દિવસ જે કડકડતી ઠંડી પડી રહી હતી તેનાથી હાલ રાહત અનુભવાઈ રહી છે।